गाइस કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। તો અત્યારે ગુજરાતી વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો કામ કરવા માટે આવ્યા છીએ અને ભાઈ આપણા ગામથી આ 5 થી 6 કિલોમીટર દૂર છે। તો હેલો ગાइस, તો કામેથી પાછા આવી ગયા હતા અને અત્યારે વાગી ગયા છે 2:30। તો કામ બામ બધું કમ્પ્લીટ કરી લીધું, જમી લીધું અને અત્યારે જો આ જો રખડે છે અહીંયા। એક તો જો ઓલા પણ બેઠો છે અને અત્યારે જો અહીંયા શેકલા રખડે છે। आज अँ ठंडू नहीं शेकला ने बहुत मजा नहीं आती। लाओ थोड़ा पानी नाखी दो तो थोड़ा ठाडू थी जाए। पानी उड़ाड़ी दीधुं कर ठंडू पानी नाखी दीधुं से अँ शेकला बेसी जाए क्यों हमता है आडू तमारे आजूबाजू में जो क्या परब हो तो पानी भरता रहो એટલે જો નથી બોલું તો trying to protect your soul. We are heroes tonight. We will fly above the sky. गाइस अभी मैं आया हूँ हमारा बाग में आयो छू અને આ જો હમણાં ઉનાળાના હિસાબે ભાઈ પપૈયું કેવું હતું મસ્ત કંઈ ઘટે નહીં એવું અને અત્યારે એકદમ સુકાઈ ગયું છે, એકદમ સુકાઈ ગયું છે અને આ જો રાવણો થાય રાવણાનો તો એકદમ હાલ જ ખરાબ થઈ ગયો ભાઈ। કેટલા પાંદડા હતા એને બદલે કેમેરા થોડોક સારો છે એના માટે સમજો પણ એકદમ પીળા પડી ગયા છે, આખા હાવ પીળા થઈ ગયા છે, સુકાઈ ગયા, હાવ સુકાઈ ગયા સમજો। એટલા માટે છે ને આના કરવા છે ખામણા અને આંબો પણ સુકાઈ ગયો સમજો। કેવો આંબો હતો એને બદલે હાવ કેવો થઈ ગયો છે આમ તો જો ગાઈસ। એટલા માટે મારે હું કામ કરું અત્યારે પાવડો લઈ લઉં અને બધાના ખામણા કરી નાખું। આ પણ કેવી લીલી અને મસ્ત હતી, આખી સુકાવા માંડી છે આમ જો ચારે બાજુ નવા નવા પાંદડા છે ને બધાય સુકાવા માંડ્યા। આખો ગાઈસ આખો બગીચો સુકાવા માંડ્યો છે એટલા માટે મારે કરવા છે અત્યારે ખામણા। તો હું છે ને બધાના પાવડો લઈ લઉં, ચારે બાજુના બધાને એક એક ખામણા કરી દઉં અને પછી કાંઈક ખારું પાણી પવાય ને એવું કરી નાખું। કારણ કે ભાઈ કેટલા અહીંયા ઝાડવા વાવેલા હતા, 2 જામફળી પણ સુકાઈ ગઈ અને કેળ છે ને દેખાડો સમજો કેળ તો હાવ સુકાઈ ગઈ। કેળનું સાવ નામું નિશાન જ વી ગયું, ખાલી પાંદડા પડેલા હે સુકાઈ ગયેલા અને એક વચમાંથી એક લીલી ખાલી ડાળખી છે એ, બાકી તો હાવ સુકાઈ ગઈ। તો અને આ હોતે નાની એમથી સીતાફળ વાવી હતી ભાઈ, એ હોતે નાખી સુકાઈ ગઈ અને આને પણ તમને દેખાડું। આને જો પાણી નાખવી છે જે આખરે નાખ્યું હતું જો આના પણ સુકાઈ ગયા હે એકદમ પાંદડા જો આ સુકાવા મળ્યા તો પાણી નાખવી છે એટલે બચી ગયા હે, બાકી નકર તો આગળ એ સુકાઈ જાય એમ છે કેમ કે તડકો જેટલો 44-45 ડિગ્રી તાપમાન પડે છે। તો પાવડો લઈ લઉં પેલા કરી નાખું ખામણા। તો ગાઈઝ પાવડો લઈ લીધો અને એક લઈ લીધું સ્ટેન્ડ કેમ કે અત્યારે વિડીયો હોતો ને બનાવવો હોય તો આ સ્ટેન્ડમાં પહેલાં ગોઠવી દેવી। अबे सब खामने वगैरह तो मैंने मतलब कि उसका नीचे का हिस्सा तो बना दिया है जिससे कि पानी अंदर भरा रह सके। मतलब कि मैं हिंदी बोलने लगा मतलब कि मैं खामड़ा तो કરી નાખ્યા છે જોવો આનું આ કરી નાખ્યું અને આનું આવડું મોટું કરી નાખ્યું છે અને આનું આવડું મોટું કરી નાખ્યું છે જેનાથી કે પાણી થોડુંક વધારે ભરેલું રહે। તો પાછું મારે સારું છે પાણી અને We are
પાણી તો પવાઈ ગયું છે, જો બધેમાં પાણી નાખી દીધું, ખામણા કરી નાખ્યા અને હવે કામ પતી ગયું છે આ બાજુનું. તો હવે કરવું છે ઘડીક વાર એડિટિંગ, તો એડિટિંગ કરવા બેસી જાઉં ને પછી એવું લાગે તો મંદિરે જાવી તો જાવી, કાંઈ નક્કી નહીં, આજ જાય તો જાય, નકર કાંઈ 99% તો નહીં જાવી, તો જોવે છે શું થાય છે. તો ગાઈસ બધું કામ બામ કમ્પ્લીટ થઈ ગયું છે અને મમ્મી ભરે છે દવણું, જાવું છે દવણું દળાવવા માટે. અને અત્યારે પાણી બાણી નાખી દીધું અને સૂર્યાસ્ત પણ કમ્પ્લીટ થઈ ગયો છે, સૂર્ય પણ નીચે વયો ગયો છે. અત્યારે મંદિરે જવાનું રહ્યું છે કેન્સલ અને જવાનું દવણું દળાવવા માટે. અને ભાઈ સાહેબ અત્યારે અહીં શેકલા કેટલા છે ને, નાના પક્ષી એટલા બોલે છે ને કે અસંખ્ય ગણી ન શકાય ને, એટલા બધા અત્યારે ભાઈ શેકલા બેઠેલા છે આમાં. જો થોડું ઘણું તો સંભળાતું જ છે. तो गाइस अभी हम लोगों ने खाना डाला है ना इसको, तो वो वाला ब्लैक वाला जो है ना वो खाने नहीं दे रहा है कब से. तो पापा खड़े बड़ा लेके सामने वो भी हट गए और एक यहाँ पे बैठा है और एक वहाँ पे लालू अपना वहाँ पे बैठा है. देखो देखो खाना ही नहीं खाने दे रहा है वो.